કર્મ કર, ફળની ચિંતા મત કર. તો સાચું કર્મ શું છે અને ખોટું કર્મ શું છે, એને સાયકોલોજી તમે કઈ રીતે ડિફાઇન કરશો? ઓકે, સાચું કર્મ કર ફળની આશા ના રાખ. આની એક વાત હું તમને કહી દઉં. આનો એ ઘણા લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગથી સમજે છે, જે ગીતાનો શ્લોક છે, બરાબર. લોકો એવું કરે છે કે કર્મ કર ફળની આશા ના રાખ. એકચ્યુઅલી આ એક ઇન્સિડન્સ છે કુરુક્ષેત્રના જ્યારે યુદ્ધનું. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે પત્તું બી તમારી મરજીથી હલે છે, બધું જ તમારી મરજીથી થાય, બરાબર. તો તમે જે અમને કર્મ કરાવો છો એનું ફળ અમે શું કામ ભોગવીએ? ક્વેશ્ચન થોડોક વેલિડ હતો. તો કૃષ્ણ ભગવાને બહુ શાંતિથી જવાબ આપ્યો કે તમારા પહેલાના જન્મના લીધે, તમારા કર્મોના કારણે, પહેલાના જન્મના કર્મોના કારણે તમારી લાઈફમાં આજે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, બરાબર. પણ જ્યારે ડિસિઝન લેવાનો છે ત્યારે હું તમને ચોઈસ આપું છું, ત્યારે હું તમને કહું છું કે ત્યારે તમને છૂટ છે કે તમારે કઈ જગ્યાએ જવું. તમારા કર્મોના હિસાબથી તમને આ જન્મની અંદર પ્રોબ્લેમ સહન કરવા પડતા હોય છે, પણ એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે રસ્તો બી હું જ બતાવું છું. તમને ચોઈસ આપું છું કે આ રસ્તે જાઓ, પણ તમે કેટલી વખત ખોટો રસ્તો પસંદ કરી લો છો. એટલે ખોટા રસ્તે જાઓ તો હું તમારી સામે છું, સાચા રસ્તે જાઓ તો હું તમારી સાથે છું. એટલે કર્મ કર ફળની આશા ના રાખ, એ વસ્તુને બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી સમજવામાં આવી છે, બહુ મિસઅન્ડરસ્ટુડ સ્ટેટમેન્ટ એને સમજવામાં આવ્યું છે. ફળ, લોકોને એવું છે કે કર્મ કર ફળની આશા ના કરી એટલે ફળ ત્વરિત મળી જશે કે તુરંત મળી જશે, એવું નથી. ફળ તમને થોડાક સમય પછી પણ મળે અને બહુ સારું મળશે. તમે એવું ધારો છો કે મેં આટલા સરસ, અને એવું નથી, હું પોતે પણ કેટલીક વખત પોતાની જાતને ભગવાનને કહું છું કે મેં આટલા સારા કર્મ કર્યા છે, લોકોની મદદ કરી છે, લોકોની હેલ્પ કરી છે, આ બધું કર્યું છે. પૈસે ટકે, સોશિયલી, સાયકોલોજીકલી તો કરું જ છું, બરાબર. તો મને કેમ નહીં, પણ એવું નથી હોતું. તમે થોડીક ધીરજ રાખો. અને હું આ મારી પોતાની જાતને પણ ક્યારેક ક્યારેક કહું છું, એવું નથી કે હું તમને બધાને કહી રહ્યો છું. ક્યારેક હું ઓનેસ્ટલી કહું તો હું પોતાની જાતને પણ કહું છું કે થોડીક ધીરજ રાખો. કદાચ તમે જેવું ધાર્યું છે એવું ભગવાને મતલબ તમે જેવું ધારો છો એના કરતાં પણ સારું ફળ તમને ભગવાન આપશે, બરાબર. અને આવું મેં ઘણા બધા લોકોના કિસ્સામાં જોયું છે. ઘણા બધા લોકોના કિસ્સામાં પરિસ્થિતિઓ ઘણી ખરાબ આવતી હોય છે, અને પછી એ ભગવાનની મરજી સમજીને આગળ વધતા હોય છે અને પોતાના કર્મ સારા કરતા હોય છે. આ તો એમને ચોક્કસપણે એમનું સારું ફળ મળતું હોય છે, બરાબર. અચ્છા, તમે સારા કર્મ અને ખરાબ કર્મની વાત કરી. તો સારું કર્મ એટલે હું તો એવું માનું છું કે લોકોની મદદ કરવી. આજે જ એક વોટ્સએપ પર એક મેસેજ હતો કે મદદ ઉપર જ એક મેસેજ હતો કે લોકોની મદદ કરવી એનાથી કોઈ મોટું પુણ્ય નથી. એક સિમ્પલ લેંગ્વેજમાં એક વાત હતી. મદદ કરવી એટલે તમે કોઈ પણ રીતે મદદ કરી શકો. ખાલી આર્થિક રીતે મદદ નથી હોતી, સામાજિક રીતે મદદ પણ જરૂરી છે. એનજીઓઝમાં તમે જોડાઓ, લોકોની હેલ્પ કરો, બરાબર. પછી તમારું કર્મ તમે સારી રીતે કરો, નિષ્ઠાથી કરો. અને આપણને એવું લાગે છે કે નિષ્ઠાથી કર્મ કરવું આજકાલના સમયની અંદર, નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરવામાં તો કંઈ પૈસા છે નહીં, કંઈ એટલી જશ મળતો નથી કે કંઈ એટલી બધી તમારી એવું નથી. લોકો પોતાના પાવરનો મિસયુઝ કરે છે, પણ એવું જરૂરી નથી. નિષ્ઠાથી પણ સારી રીતે પૈસો કમાઈ શકાય છે. ઘણા બધા લોકોએ કમાયો છે, ઘણા બધા બિઝનેસમેન્સ છે એમણે પણ કમાયો છે. કેટલીક જગ્યાએ પરિસ્થિતિ એવી થઈ જતી હોય છે, પણ તો બી એ પોતાની નિષ્ઠાને કદી જલ્દી છોડતા નથી, રાઈટ. નિષ્ઠાથી બંધાયેલા રહેતા હોય છે, બરાબર. એટલે હું એવું માનું છું કે આપણું માઇન્ડસેટ જ ખોટું થયેલું છે. ના ધ્રુવભાઈ, મારો પ્રશ્ન એવો છે કે મર્ડર કરવું કે હત્યા કરવી કોકના માટે સારી, જે કરનાર છે એના માટે સારું હોઈ શકે છે, પણ જેના ઉપર આ પ્રહાર થાય છે, જેના પર વીતે છે, એ લોકો માટે ખરાબ હોય છે. નશો કરવો એ ખોટી વસ્તુ છે, પરંતુ અમુક લોકો એવી પરિસ્થિતિમાં આવીને નશો પણ કરતા હોય છે. અચ્છા, નશો કરવા માટેની અમુક ચીજ વસ્તુઓ માર્કેટમાં વેચાય, દાખલા તરીકે બુટલેગર દારૂ વેચે છે, તો એ જનરલી સમાજ માટે ખોટી વસ્તુ છે, પરંતુ એ પોતાનું પરિવારનું પોષણ કરવા માટે, એ ભણેલો ગણેલો છે નહીં, અથવા એની પાસે બી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ પણ નથી કે જેના લીધે એ સ્કિલનો યુઝ કરીને પૈસા કમાઈ શકે. તો એવા ઘણા બધા લોકો છે, બુટલેગરથી માંડીને ઘણા લોકો કે જે ખોટા કર્મો, સમાજની ભાષામાં જેને ક્રાઇમ કહેવાય કે ખોટા કામ કહેવાય, પણ અમુક લોકો માટે એ સારું પણ હોય છે. જો કે સારું તો નથી જ, પરંતુ એ પોતાના પરિવાર માટે સારું છે એમ સમજીને એ એનું અમલીકરણ કરે છે, એવા કર્મો કરે છે, બરાબર. તો સારું શું અને ખોટું શું, અથવા કયું કર્મ કરવાથી એને સ્પિરિચ્યુઅલી કે સામાજિક રીતે કે કાયદાકીય રીતે સારું કહી શકાય, અને એનું એ જ કર્મ અમુક લોકો એ રીતે કરતા હોય કે જેને ખોટું પણ કહેવામાં આવે છે, તો એને તમે સાયકોલોજી ડિફાઇન કઈ રીતે કરશો અને એ સમજ કેળવવા માટે શું કરવું? બહુ સરસ પ્રશ્ન છે કે
લોકો નશો કરતા હોય છે, બરાબર? એટલે અને જે લોકો આલ્કોહોલ વેચતા હોય છે, જેની બુટલેગરની તમે વાત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પણ તમે એક વસ્તુ વિચારીને જુઓ ધ્યાનથી, કે તમે કોઈને દારૂ વેચી રહ્યા છો અને એક માણસ રોજ દારૂ પીવે છે. જેમ કે આપણે રાજસ્થાન, ગુજરાતમાં બી છે નો ડાઉટ દારૂ વેચાય છે, એવું જરૂરી નથી, બરાબર? બહુ જ બુટલેગરો બધી રીતે વેચાય છે. રાજસ્થાન કે એવા બધા સ્ટેટ્સમાં તો છૂટ છે દારૂના, જે આખી વાઇન શોપ્સ ને બધું ચાલતું. જો આલ્કોહોલ એક લિમિટમાં લેવામાં આવે તો કોઈ ખોટી વસ્તુ હોતી નથી, બરાબર? કોઈ પણ વસ્તુ એક લિમિટમાં લેવામાં આવતી હોય. વ્યસન કોને કહેવાય છે? કે એક લિમિટથી વધારે વસ્તુ થાય. હવે આલ્કોહોલની જ વાત કરીએ આપણે, તો જે માણસ આલ્કોહોલ વેચે છે અને રોજ વેચે છે, એની જોડે એક રોજ ગ્રાહક આવે છે અને રોજ ગ્રાહક આવીને એક બોટલ લઈ જાય છે, કે દારૂની બોટલ લઈ જાય છે, અને એને ખબર છે કે આનું એક દિવસ મૃત્યુ થઈ જાય અને થઈ પણ જાય છે. એવા ઘણા બધા કિસ્સાઓ મેં જોયા છે. અમારી નજીકના જે એક રિલેટિવ હતા, એમના છોકરાઓ આવી રીતે જ બિચારો દારૂમાં જતો રહ્યો. છોકરો બહુ સરસ હતો, પણ એ વ્યસનમાં એવો જપડાઈ ગયો. મારો ખાસ મિત્ર, ખૂબ દુઃખ પણ છે મને એનું. તમને ખબર છે કે આ વસ્તુથી સામેવાળાને નુકસાન જ થવાનું છે. તમે પાપના ભાગીદાર બનો છો, અને સ્પિરિચ્યુઆલિટી અને આધ્યાત્મિકતા અથવા જે પ્રેક્ટિકાલિટી છે, એ બધી વસ્તુ આનો સપોર્ટ કરતી નથી. તો તમારો જીવ કેવી રીતે ચાલે છે? તમને નથી લાગતું કે આગળ જતાં આ વસ્તુથી કમાયેલા પૈસાથી તમારું સારું જ થશે? અને બીજું, તમે સ્કિલની વાત કરી. સ્કિલ ઘણી બધી શીખી શકાય છે. તમે નથી ભણેલા ગણેલા, ઓછું ગણેલા તો પણ તમે બીજી સ્કિલ શીખીને બીજું કામ પણ કરી શકો છો. એમાં કોઈ બેમત નથી. ઘણા બધા લોકો, આપણા ગુજરાતી લોકો છે જે એટલું બધું ભણેલા નથી, રાઈટ? જે વેપારીઓની વાત કરી તો બી સારો વેપાર કરે છે અને કામ કરે છે. દારૂનું નહીં, બીજું કામ કરતા હોય છે, બરાબર ને? તો હું એ વસ્તુ સાથે તો સહમત જ નથી કે કોઈ સ્કિલ ના હોય એટલે દારૂ વેચો. અને હજી પણ મેં એવા લોકોને, ઘણા લોકોને સાંભળ્યા છે કે લોકો હજી રાહ જોઈ રહ્યા છે. જેમ કે ગિફ્ટ સિટીમાં આલ્કોહોલની છૂટ આપેલી છે, રાઈટ? તો એવી રીતે કદાચ ગુજરાતમાં આપવામાં આવે, ખબર નથી શું થવાનું છે, પણ તો ઘણા બધા લોકો લાયસન્સ લેવાની તરાપમાં છે કે ના, ક્યારે લાયસન્સ, કારણ કે સૌથી વધારે માર્જિન છે એની અંદર ને બધી વસ્તુઓ છે, બરાબર? તો તમે એવી રીતે કમાયેલા પૈસા, બરાબર, મને ખબર નથી પડતી, તો તમને સંતોષ કેવી રીતે થાય છે? ઘણા લોકો, આઈ થિંક, જે લોકોને લાગણી એટલી બધી નથી, લાગણી વિહીન કેટલીક વખત, હું તો એવું માનીશ, કે સિગરેટ કે દારૂ કે તંબાકુનો જે ધંધો કરતા હોય છે, બરાબર, એટલા લાગણી હીન હોઈ જાય છે કે એમને ખબર છે કે સામેવાળાને નુકસાન જ થવાનું છે, અને આપણે પૈસા કમાઈ રહ્યા છે. પણ કોઈને નુકસાન કરીને પૈસા કમાવા, એનાથી તમને રાતે ઊંઘ કેવી રીતે આવી જાય, રાઈટ? કે તમને ખબર છે કે એ માણસને કરે. એટલે કેટલાક લોકોને અમે પૂછીએ છીએ કે અમે તો વેચીએ છીએ, પણ લોકો તો લેવા આવે છે ને, શું કરીએ? લોકો શું કામ લેવા આવે છે? તો આપણે જાગૃતતા ત્યાંથી જ લાવવાની છે ને, કે તમે, લોકો તો લેવા આવશે. લોકોને તો શું છે કે વ્યસન ને આ બધી પ્રોબ્લેમ્સ છે ને બધું છે જ, બરાબર? નશો કરતા બી બીજું, કેટલાક લોકો, જેનઝી જનરેશનની વાત કરું, નવી જનરેશનની, તો લોકો કૂલ થવા માટે પણ, કહેવાય ને, પોતાની કૂલ પર્સનાલિટી, અપડેટેડ રહેવા માટે પણ, મર્દ છો એવું સાબિત કરવા માટે પણ સિગરેટ અને દારૂ પીતા હોય છે. મને યાદ છે કે હું કોલેજમાં હતો ત્યારે અમારું ગ્રુપ હતું, એમાં ઘણા બધા લોકો આલ્કોહોલ લેતા હતા, મતલબ હોસ્ટેલ્સમાં. તો હું નહોતો લેતો, તો મને લોકો એમ કહેતા કે તું તો મર્દ જ નથી, મતલબ તું ખરો મર્દ નથી ને, આમ નથી ને તે નથી, સિગરેટ નથી પીતો, ના નથી પીતો. મેં કીધું એના માટે કોઈ એ મર્દની વ્યાખ્યામાં નથી આવતું, રાઈટ? તો આલ્કોહોલ લેવું ને એ બધું. અને બીજું, તમે ડૉક્ટર્સ બનવાના છો, મેડિકલ કોલેજીસ અને એન્જિનિયરિંગ કોલેજમાં સૌથી વધારે થાય છે. મેડિકલ કોલેજમાં ખબર છે કે આ વસ્તુ પીવાથી તમારા લંગ્સ અને લીવરને નુકસાન થાય છે, કારણ કે તમે ભણી જ એના રહ્યા છો, ભણી જ એ વસ્તુનું રહ્યા છો, અને તમે એ વસ્તુ કરો છો, તો એ તો કોઈ પણ રીતે યોગ્ય નથી, બરાબર? અને તમે વાત કરી કે કોઈની જોડે સ્કિલ નથી હોતી ને એવું બધું. સ્કિલ શીખી શકાય છે, કોઈ પણ વસ્તુને શીખી શકાય છે. એક નાનો મજૂર પણ હોય છે, તો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ વધુ પડતી આશા, વધારે પડતા પૈસા કમાઈ લેવા, એના માટે તમે આ હદ સુધી જતા રહો, તો એ બહુ વસ્તુ ખોટી પડે છે. અને એવું નથી કે ઘણા મોટા શહેરોની અંદર, હું નામ નહીં આપું, પણ મોટા શહેરોની અંદર દારૂનું સપ્લાય, કેટલીક દવાઓનું વધારે પડતું સપ્લાય, જે નાર્કોટિક્સમાં આવતી હોય, તો એ લોકોનું સપ્લાય વધારે કરવામાં આવે છે, ડૉક્ટરની સલાહ વગર દવાઓ કેટલીક વખત. તો એ પણ ખોટી વસ્તુ છે. હા, જે સાયકાટ્રિક ટ્રીટમેન્ટ જેને ચાલતી હોય, એની દવા ચાલુ છે, એને નશો ના કહેવાય, એ એક ટ્રીટમેન્ટ છે. કેટલાક લોકો એમ કહે છે કે દવા લેવો એવી તો નશો જ છે ને, જેમ કે સાયકાટ્રિક ટ્રીટમેન્ટમાં જે મેડિસિન્સ લખવામાં આવે, પણ મેડિસિન્સ એક ઉપચાર છે. આલ્કોહોલ બી ઉપચાર તરીકે યુઝ થાય છે એવું નથી, પ્રમાણમાં, જે પ્રમાણમાં, બરાબર? જેમ કે ફોરેનના લોકો છે, જે ઠંડી વધારે ત્યાં હોય છે, તો એ થોડુંક આલ્કોહોલ લેતા હોય છે, જેના કારણે રમ કે એવું કંઈક હોય છે, જેનાથી એમને ઠંડી ઓછી લાગે છે. તો એ વસ્તુ આખી અલગ છે. એ જોવાનો દ્રષ્ટિકોણ આખો અલગ છે.
પણ તમે એ વસ્તુનું, અને કેટલાક લોકો તો હા બીજી વસ્તુ, શિવ ભગવાન, કેટલાક લોકો એમ કહે છે કે શિવ ભગવાન તો ચિલમ મારતા હતા, બરાબર ને, તો અમે કેમ ના મારીએ. એ બી ભાંગ પીતા હતા, તો અમે કેમ ના પીએ. આ વસ્તુ કોઈ રીતે સાબિત નથી થયેલી. શાસ્ત્રોમાં લખેલું જ નથી આવું કે એ ભાંગ પીતા હતા કે ચલમ મારતા હતા. બધા એનું આંધળું અનુકરણ કરી રહ્યા છે, બરાબર. એટલે તમે જે વાત કહો છો એમાં બિલકુલ તથ્ય નથી કે સ્કિલ ના હોય તો દારૂનો ધંધો કરવો. એ કોઈ રીતે મને લોજિકલ લાગતું નથી, બરાબર. ઘણા બધા ધંધા છે, ઘણા બધી વસ્તુ છે, ઘણી બધી ક્રિએટિવિટી છે લાઈફમાં. અને એવું નથી કે તમે ભણેલા ગણેલા જ હોવા જોઈએ. ઓછું ભણેલા ગણેલા લોકો બી સારું કમાય છે પોતાની ત્રેવડથી ને બધી રીતે. હમણાં જ મેં એક છોકરાનો ઇન્ટરવ્યૂ જોયો, જો કે ભણેલો ગણેલો એન્જિનિયર છોકરો છે. એ ગધેડીના દૂધમાંથી પૈસા કમાય છે, રાઈટ. એમનું અહીંયા પાટણની જોડે કંઈક ગામ છે ત્યાં. તો ઘણા બધા ઓપ્શન છે. આપણે ઇન્ટરનેટ ઉપર જોવા જઈએ તો કમાવા માટે શેર બજાર છે, વસ્તુ સારી છે. શેર બજાર પાછો સટ્ટો નથી, લોકો એ બી ખોટું સમજી બેઠા છે. તો ઘણી બધી રીત છે જેનાથી પૈસા કમાઈ શકાય, રાઈટ. ખાલી દારૂ વેચવાથી ને આ બધી વસ્તુ કરવાથી, કાં તો તમે દારૂ વેચો છો એના ઉપર લિમિટેશન્સ હોવા જોઈએ. કેટલાક પ્રકારના લિમિટેશન્સ હોય કે આ માણસ આટલું લેવા આવ્યો છે, એનો રેકોર્ડ્સ હોવો જોઈએ, આ બધું હોવું જોઈએ કે આને આટલા પ્રમાણથી આટલું નહીં, આનાથી આટલું નહીં, અથવા આટલા પર્સન્ટથી વધારે આલ્કોહોલ ના વેચાવવું જોઈએ, બધું બરાબર. અને સરકારે અને લોકોએ પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે આજે ગુજરાતમાં પણ જે નશાનું પ્રમાણ, જેમ આપણે વીડ કહીએ, જેને આપણે શું કહીએ છીએ, ગાંજો કહીએ છીએ, બરાબર. ચરસ, ગાંજો, અફીણ તો ગામડાઓમાં પણ લેવાય છે. એનું પ્રમાણ ખૂબ વધતું જાય છે, બરાબર. અને લોકો, અને આ ખોટી રીત છે. તમે ખોટો રસ્તો અપનાવી રહ્યા છો. હાલ મેં કીધું ને કે તું ખોટા રસ્તે જઈશ તો હું તારા સામે છું, સાચા રસ્તે જઈશ તો સાથે છું. તો તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. તમે આલ્કોહોલનો, ડ્રગ્સનો સહારો લઈ રહ્યા છો, બરાબર. જેની જગ્યાએ તમારે આધ્યાત્મિકતા અને સાયકાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ કે ડૉક્ટર્સ જે એના એક્સપર્ટ છે એનો સહારો લેવો બહુ જરૂરી છે, જેનાથી તમે એનાથી દૂર પણ રહેશો. તમને એવું લાગશે કે આલ્કોહોલ પીવાથી તમે થોડીક વાર માટે ઠીક થઈ ગયા, અથવા તમને થોડીક વાર માટે, એ ક્ષણિક આનંદ છે તમારા માટે. એ ક્ષણિક તમારા માટે એક કહેવાય ને કે ક્ષણિક તમને લાભ આપે છે, અથવા ક્ષણિક રીતે તમને આરામ આપે છે, પણ એવું નથી. એમ લાંબા ગાળે તમને કેટલું મોટું નુકસાન કરે છે એનો તો તમને અંદાજ પણ નથી. બીજું, આપણા એક્ટર એક્ટ્રેસીસ ને બધા જે લોકો, જે બોલિવૂડના એક્ટર, આજે પણ મને બહુ ખરાબ લાગે છે કે બહુ મોટા એક્ટર્સ છે. શાહરૂખ ખાન, હું તો નામ સાથે કહીશ, મને કોઈ ડર લાગતો નથી. શાહરૂખ ખાન છે, અજય દેવગન છે, અક્ષય કુમાર ઇવન, અને અમિતાભ બચ્ચન પોતે, આટલા મોટા એક્ટર્સ થઈને એ લોકો પાન મસાલાની એડ કરે છે, અને સેરોગેટ એડ જેને આપણે કહીએ છીએ, બરાબર. એ કેટલું યોગ્ય છે, બરાબર. હવે, અને બીજું, તમે આજે કોઈ પણ વેબ સિરીઝ જો, કારણ કે હું પણ વેબ સિરીઝ જોવાનો, ફિલ્મનો અને અભિનયનો ચાહક છું. મને ફિલ્મો જોવી ગમે છે, ઘણી બધી વસ્તુ. પણ એમાં કોઈ પણ પોલીસવાળાને, કોઈ પણ સીબીઆઈ ઓફિસરને, કોઈ પણ બુદ્ધિશાળી માણસને બતાવવામાં આવશે ને તો એ વારંવાર સિગરેટ પીતો હોય છે. એ ટાઈપનું જ બતાવવામાં આવે છે, બરાબર. તો આઈ થિંક એ વધારે પડતું કૂલ બતાવવામાં, એ રીતે કરવામાં મને લાગતું નથી કે આવી રીતે આનું પ્રોજેક્શન થવું જોઈએ. દારૂ અને સિગરેટનું પ્રોજેક્શન આજે વેબ સિરીઝમાં એવી રીતે કરવામાં આવે છે કે 5-5, 10-10 મિનિટ એ લોકો દારૂ લેતા હોય છે, બરાબર ને. વાતચીત પણ એવી કરતા હોય છે. અગેન હું એમ કહું છું કે આલ્કોહોલ એક લિમિટમાં લેવામાં આવે તો કોઈ ખરાબ વસ્તુ નથી. કારણ કે હું એટલો વિરોધી બી નથી, કારણ કે એવી રીતે પણ નથી કહેતો. પણ એક લેવલથી વધી જાય. મોટા શહેરોમાં તો આ બધું વધી ગયું છે. હમણાં જ મને ઘણા બધા લોકોએ કીધું, મુંબઈ વિશેની વાત હતી. બોમ્બેમાં, એટલે મુંબઈમાં વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે, એટલે ઘણા બધા મારા મિત્રો જ્યાં જોબ કરે છે ને એવું બધું કરે છે, એ લોકો કહે છે કે યાર મુંબઈમાં રહેવું હવે રિસ્કી લાગે છે. હા, કે છોકરાઓ એટલા બધા બગડી ગયા છે. સ્કૂલના છોકરાઓ 10મા 9મા 10મા ભણતા છોકરાઓ નશો કરવા લાગ્યા છે, સિગરેટ પીવે છે, દારૂ પીવે છે. મા બાપની, અને મા બાપ છોકરાઓ પર 24 કલાક ધ્યાન તો રાખી શકવાના નથી. એ તો શક્ય જ નથી ને. તો એના માટે પછી એ લોકો, મતલબ એ કેવી સંગતમાં ફસાઈ જાય છે, શું થાય છે, એટલે એ લોકોને રિસ્કી લાગે છે કે મુંબઈમાં નથી રહેવું. એના કરતાં તો બી ગુજરાત આપણું તો બી સેફ છે. તો કે ગુજરાતમાં, અમદાવાદમાં રહેવું સારું, પણ મુંબઈ, દિલ્હી, આ જે મોટા મોટા સિટીઝ છે એની અંદર બગડવાનું પ્રમાણ વધારે છે, બરાબર. કારણ કે તમે કેટલા પણ સીધા હો, પણ વાતાવરણ આજુબાજુનું એવું હોય છે, એટમોસ્ફિયર એવું હોય છે, જેના કારણે તમે એ બધી વસ્તુમાં સપડાઈ જાઓ છો. તમને પોતાને ખબર બી નથી પડતી, તમે એની અંદર સપડાઈ જાઓ છો, અને પછી તમને આદત લાગી જાય છે. અને સિગરેટ અને દારૂ કેવું છે કે તમારો ડોપામાઇન વધારે છે, એક હોર્મોન છે, રિવોર્ડ હોર્મોન, એટલે તમને એનાથી સારું લાગે. એટલે તમે એક વખત પીવો ને તો તમને ફરીથી એને પીવાની ઈચ્છા થાય, ફરીથી. જેમ કે તમને કોઈ વસ્તુનું શાક ભાવતું હોય, કે કોઈ વસ્તુ ખાવામાં ભાવતી હોય, તો તમે એક વખત ખાઓ તો પછી તમને વારંવાર ખાવાની ઈચ્છા થાય. ચોકલેટ છે કે એવું બધું, બરાબર.
તો નશામાં બી એવું જ છે. કેટલાક લોકોને ચાનો નશો હોય છે. ચા બી લોકો ઘણા બધા પીતા હોય છે, વધારે પડતી પીતા હોય છે, ઘણી બધી પીતા હોય છે, બરાબર ને, એક લેવલથી વધારે પીતા હોય છે. તો એ પણ યોગ્ય નથી. કોઈ પણ વસ્તુનો અતિરેક, મતલબ કોઈ પણ વસ્તુનો અતિરેક, આલ્કોહોલ અને સિગરેટ કે તંબાકુની વાત એટલા માટે આપણે કરીએ છીએ કારણ કે એ ત્વરિત નુકસાન પહોંચાડે છે. આજે મેં મારા સમાજની અંદર બીજી રીતે પણ એવા લોકોને જોયા છે કે જેના કારણે એનું મૃત્યુ થયું છે. કેટલાક લોકોને કેન્સર થયા છે, કેટલાક લોકોને એકનો એક છોકરો જતો રહ્યો છે. અને બહુ જ દુઃખ થાય છે કે અમે એને સાચવી ના શક્યા. મતલબ મારા ધ્યાનમાં બી હતું, મેં પ્રયત્નો પણ કર્યા, પણ કેટલીક વખત આપણી મરજી પ્રમાણે દરેક વસ્તુ ચાલતી નથી પણ હોતી. એટલા હદે અને સત્યમેવ જયતેમાં એક કિસ્સો પણ આવ્યો હતો કે એક માણસે આલ્કોહોલ માટે, અને આલ્કોહોલ, અને પત્રકાર હતો એ પોતે, મતલબ બહુ મોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પત્રકાર, એટલે બહુ મોટો પત્રકાર, અને સારું એડિટર હતો, આઈ થિંક સો. તો એ પોતે દારૂનો એટલો બધો વ્યસની થઈ ગયો હતો, કિડની વેચવા ઉપર આવી ગયો. વિચાર કરો, એ માણસ કે એક કિડની ઉપર તો જીવી શકાય છે ને, તો એને કિડની બી વેચાય નહીં ને, તમે આલ્કોહોલિક બધું વસ્તુ હોય તો કિડની બી તમે કેવી રીતે વેચો. એટલે બીજું, સોશિયલ મીડિયાની અંદર અને ઇન્ટરનેટ ઉપર ને ટીવી ઉપર આલ્કોહોલ અને સિગરેટને પ્રોજેક્ટ જ એવી રીતે કરવામાં આવે. અને તમે વેબ સિરીઝ જોશો, કારણ કે વેબ સિરીઝમાં કોઈ સેન્સર બોર્ડ હોતું નથી, રાઈટ? તો એની અંદર તો આરામથી સિગરેટ, દારૂ, સેક્સ, આ બધી વસ્તુને ઇઝીલી પ્રોજેક્ટ કરી દેવામાં આવે. અને લોકોને એવું લાગે છે કે આ બહુ કુલ કલ્ચર છે, આજનું કલ્ચર છે, આ નવું કલ્ચર છે, પણ એમને ખબર નથી કે આજે તો એ ભલે 20 વર્ષના છે કે 25 વર્ષના છે કે સિગરેટ કે દારૂ પીવે છે, પણ જ્યારે 40, 45, 50 વર્ષની ઉંમરે જશે પછી એમની હાલત શું થશે? પછી એમના લંગ્સ કામ કરતા ઓછા થઈ જશે, એમને રોજમરોજની કામ કરવાની, મતલબ કહેવાય ને, રોજમરોજની જે જરૂરિયાતની વસ્તુઓની, મતલબ એમાં તકલીફ પડવા લાગશે, બધી જ રીતે તકલીફ પડશે. કદાચ એમને કેન્સર પણ થઈ શકે. અને કેન્સર એટલે બહુ જ મોટો રોગ કહેવાય છે. કેન્સર એટલે આપણે કેન્સર પણ કહીએ છીએ. ઘણી બધી વસ્તુ આના બાજુ જોડાય. ઇવન મને નવાઈ એ લાગે છે કે સિગરેટના પેકેટ ઉપર એક્ઝેક્ટલી લખેલું હોય છે કે ઇટ કોઝિસ કેન્સર, બરાબર ને? તો પણ લોકો, અને એનું આખું ચિત્રણ કરેલું હોય છે. તમે કદાચ સિગરેટના પેકેટ ઉપર જુઓ તો આ મોઢામાં ચાંદા પડી જવાનું આખું આમ નીકળે, એ બધું, તો પણ લોકોને ડર નથી લાગતો. અને મને તો નવાઈ ત્યારે લાગી કે એક વખત એવું થયું કે હું પાનના ગલ્લા પર ઊભો હતો અને જસ્ટ પાન ખાતો હતો, અને મારા બાજુમાં એક ભાઈ આવ્યો સિગરેટ લેવા. એટલે કે પેકેટ હતું, જસ્ટ થોડી કોમેડી વાત છે, પણ આ ગંભીર બાબત પણ બહુ છે કે લોકો કેટલું અવગણે છે. તો કે કાકા પેલી સિગરેટ આપજો, ક્લાસિક. એટલે પેલા એ બતાવી, આ નહીં, પેલી કેન્સર વાળું દોરેલું છે ને. એટલે એવી રીતે પ્રોજેક્ટ, એવી રીતે છતાં પણ, અને ઇવન અહીંયા પણ મારા મેડિકલ સ્ટોરમાં, હું પોતે મેડિકલ સ્ટોર પણ ચલાવું છું, અને સાયકેટ્રિક ટ્રીટમેન્ટ, નોર્મલ દવાઓમાં પણ લોકોને સાઈડ ઇફેક્ટની ડર લાગે છે કે આને સાઈડ ઇફેક્ટ થઈ જશે, તો આમ થઈ જશે. લોકો સિગરેટ, દારૂ અને તંબાકુ, અને કેટલાક લોકોને પૂછે તો બહુ નફટાઈથી જવાબ આપે છે કે સાહેબ આના વગર તો નહીં જ ચાલે. હું પોતે વ્યસન મુક્તિ માટે પણ કામ કરું છું, બરાબર? તો અમે લોકોના વ્યસન છોડાવવાની કોશિશ કરીએ, પણ કેટલાક લોકો કહે છે કે સાહેબ અમને તો કોઈ છોડાઈ શકે એમ છે જ નહીં, તમે કરતા થઈ જશો, બરાબર? એટલે હવે એવા લોકોનું કરવું શું, બરાબર? એટલે માણસે કેટલી વખત પોતે બી તો સમજવું પડે ને. પોતાની એક મેચ્યોરિટી હોય છે કે તમે આજે 20-25 વર્ષની ઉંમરે તમારામાં અંદર એક મેચ્યોરિટી આવે છે, તમને એકચ્યુઅલી ખબર છે કે શું છે. બીજું, તમારા ઉપર નભવાવાળો આખો સમાજ, મતલબ આખું ફેમિલી છે. ધારો એક છોકરો છે, કોલેજમાં ભણે છે, બરાબર? એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં ભણે છે, એ એકનો એક છોકરો છે ફોર એક્ઝામ્પલ, અને એના ઉપર આખું ફેમિલી નભેલું છે, રાઈટ? હવે આ બધા આવા ધંધા કરે, આ બધી વસ્તુનું વ્યસન કરે, બધું કરે, ને કંઈક એને થઈ જાય, આખું ફેમિલી કહેવાય ને કે ડિસ્ટર્બ થઈ જાય, બહુ ખરાબ રીતે ડિસ્ટર્બ થઈ જાય. અને ધ્રાસકો લાગે એ તો અલગ, કદાચ એ છોકરાનું મૃત્યુ થઈ જાય કે છોકરીનું કે કોઈનું બી મૃત્યુ થઈ જાય, કદાચ એના પાછળ ખર્ચો એવો બહુ મોટો આવે હોસ્પિટલ. તો મા બાપ આપણને એટલા માટે થોડા મોટા કરે છે કે આપણે આ બધી વસ્તુ કરીએ. અને બીજું, જીવનમાં આનંદ કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે, એવું નથી. તમે ખાઓ પીઓ જલસા કરો, મતલબ બીજી બધી વસ્તુઓ, પણ આલ્કોહોલ, સિગરેટ, તંબાકુ, આ બધી વસ્તુઓનું વધુ પડતું વ્યસન. અને એવું નથી આલ્કોહોલ તમે પીતા થઈ જાઓ તો પછી વધારે જ પીતા થઈ જાઓ. ઘણા ઓછા લોકોને પોતાનો કંટ્રોલ એની ઉપર હોય છે. સિગરેટમાં બી એવું જ હોય છે કે સિગરેટમાં બી મેં લોકોને જોયા છે તો નથી બંધ થતી લોકોની.
કેટલાક લોકો પછી પોતાની કહેવાય ને સામાજિક જવાબદારી સમજીને છોડી દેતા હોય છે, સારી વસ્તુ છે, પણ એના માટે પણ સાયકોલોજિસ્ટ છે જે તમારું કાઉન્સેલિંગ કરે છે, કારણ કે સિગરેટ પણ સ્ટ્રેસના કારણે ચાલુ થાય. એક તો પહેલાં શું થાય છે કે દેખાદેખીમાં લોકો સિગરેટ પીવે છે, બરાબર, દારૂ ને બધું સિગરેટ, પછી એનાથી થોડુંક મજા આવે છે, લોકોને શાંત લાગે છે, મન શાંત લાગે છે, એટલે ઓર પીવાનું શરૂ કરવું, પછી સ્ટ્રેસ થાય છે તો ઓર પીવાનું શરૂ કરે છે, અને એમ કરતાં કરતાં એ ચેઇન સ્મોકર બની જાય છે અને આલ્કોહોલિક બની જાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે વાત કરીને કે ફરીથી તમારા એક મુદ્દા ઉપર આવીએ કે દારૂ વેચવું, સિગરેટ વેચવું, કે દારૂ પીવું કે સિગરેટ પીવું કોઈ રીતે યોગ્ય નથી, લોજિકલ નથી. આ વસ્તુને તમે લોજિકલ રીતે જોવા જાઓ, એક મેચ્યોરિટીની રીતે જોવા જાઓ, તો એ વસ્તુ હું નથી માનતો કે ભાઈ દારૂ વેચવાથી જ તમને કમાણી થાય. બીજા ઘણા બધા સોર્સિસ છે જેનાથી કમાણી, લોકો રિક્ષા પણ ચલાવે છે, લોકો મજૂરી પણ કરે છે, લોકો ઘરનું કામ પણ કરતા હોય છે, બધું જ કરતા હોય છે. એ બધા કેમ નથી વેચવા? જીવે છે ને, અને એ નહીં, એ ઈચ્છે તો વેચી શકે છે, એમને એમને જીવન નિર્વાહ કરવા માટે, પણ એ લોકોની ખાનદાની છે, એ લોકોની એમનું સેલ્ફ રિસ્પેક્ટ છે, એટલા માટે એ લોકો આ પ્રયત્ન નથી કરતા. એટલે આ વસ્તુને તો બિલકુલ ખારીજ કરું છું કે કોઈ સ્કિલ ના હોય તો તમે બુટલેગર બની જાઓ કે પાન મસાલા વેચવા લાગો. ધ્રુવભાઈ, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પ્યાર ઓર જંગ મેં સબ કુછ જાયજ है. પ્રેમ અને યુદ્ધમાં બધું જ એપ્લિકેબલ છે, યોગ્ય જ છે. આ વાતને તમે સાયકોલોજીકલી આજના યુથને કઈ રીતે સમજાવશો? કારણ કે એમાં હત્યાઓ પણ થાય છે અને આત્મહત્યા પણ થાય છે. બિલકુલ તુચ્છ વસ્તુ છે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પ્રેમ અને યુદ્ધમાં બધું જ જાયઝ છે. ખોટી વસ્તુ છે, બિલકુલ ખોટી વસ્તુ છે. તમે કેવી રીતે આને એક્સપ્લેન કરશો કે સપોઝ પ્રેમ કરવા માટે તમે કશું પણ કરશો, કોઈ પણ હદ સુધી જશો, મર્ડર કરી નાખશો કોઈનું, અથવા પ્રેમ પામવા માટે મર્ડર કરવું, તમે પ્રેક્ટિકલી એને વિચારવા જાઓ એ કેવી રીતે? હા, પ્રેમ કરવા માટે કોઈને મનાવવું, કોઈને ઇમ્પ્રેસ કરવું, એ વસ્તુ આખી અલગ છે. આપણે પહેલાં પ્રેમની વાત કરીએ, પછી યુદ્ધની. તો પ્રેમ કરવા માટે કોઈને મનાવવું, પોતાની સ્કિલથી કોઈને ઇમ્પ્રેસ કરવું, પણ કોઈને સ્ટોક કરવું, કોઈની પાછળ પડી જવું, કોઈના માટે પોઝેસિવ થવું. મેં તમને વાત કરી હાલ, પોઝેસિવ થવું એટલે પોતાનાપણું દર્શાવવું કે આ જ છોકરી જોઈએ, નાક મળે તો એના ઉપર એસિડ એટેક કરીએ, અને પછી આપણે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એવરીથિંગ ઇઝ, પણ ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી. એ બી એ છે, ચલો એ ઈગો હર્ટ થાય છે, પણ હું કહેવાનો મતલબ શું છે કે આ વસ્તુ એકચ્યુઅલી મને નથી લાગતું કે જેણે બી આ વસ્તુ બોલી છે એને આપણે કેટલી લોજિકલી સમજી છે. જેણે બોલતા તો બોલી લીધી છે, પણ લોકો શું કરે છે ખબર છે, પોતાના ફાયદા માટે આ વસ્તુને વાપરવા લાગે છે, અને પોતાના ફાયદા માટે એવું કહેવા માંગે છે કે ભાઈ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, બરાબર. પણ હું ખરેખર આજના યુથને તો એવું કહું છું કે નોટ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, બરાબર. કારણ કે પ્રેમ કરવા માટે તમારી અંદર સ્કિલ, તમારી પર્સનાલિટી, તમારો એક સ્વભાવ, ઘણી બધી વસ્તુઓ જરૂરી છે, તો જ કોઈ છોકરી કે કોઈ છોકરો તમારાથી આકર્ષિત થાય. એને પામવું, છીનવું વસ્તુ અલગ છે, અને એને મેળવવું એ વસ્તુ આખી અલગ છે, બરાબર. એટલે તમે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવમાં તમે કંઈ પણ વસ્તુ કરો અને એને જસ્ટિફાઈ કરો. એસિડ અટેક થાય છે, પથરાથી માથું છૂંદી નાખવામાં આવે છે, કટકા કરીને ફ્રીજમાં ભરી દેવામાં આવે છે, અને એની ઉપર બેસીને 3-4 દિવસ સુધી એન્જોય કરવામાં આવે છે. આ બિલકુલ વિકૃત વર્તન છે, અને આવી બધી વિકૃતિ ખૂબ વધી રહી છે આપણા ભારતમાં પણ. તમે જોતા હશો કે કેવા કેવા મર્ડર્સ થાય છે. ક્રાઇમ પેટ્રોલ કે સાવધાન ઇન્ડિયામાં પણ આપણે જોતા હોઈએ છીએ, બરાબર. તમે જે વાત કરી કે પથરાથી માથું છૂંદી નાખવામાં આવ્યું, કાપી નાખવામાં આવે છે, કટકા કરી નાખવામાં આવે છે, એસિડ એટેક્સ કરવામાં આવે છે, ક્યાં? અને એ વસ્તુને તમે પોતાની જીત સમજો છો. જે માણસ એ આવું કરે છે એ પોતાની જીત સમજે છે, અને એવું સમજે છે કે ના, અમે વિજય મેળવી લીધો. જેને પ્રેમ કરે છે એને જ હર્ટ કરીને પાછા. અને એ એવું સમજે છે કે મારી નહીં તો કોઈની નહીં, અને પોસેસિવ નેચર કહેવાય. મારું નહીં તો કોઈ નહીં. પણ એ મેચ્યોરિટી તમારી અંદર હોવી જોઈએ કે કોઈ માણસ તમને ના પણ પસંદ કરે. જેમ કે કોઈ છોકરો છે, છોકરી જોવા માટે જાય છે અને એ છોકરી એને ના પસંદ કરે છે, અથવા એવું થાય છે, તો એને ઈગો હર્ટ થઈ જાય છે. ચલો થોડુંક એવું લાગે આપણને કે ભાઈ મને કેમ ના પસંદ કર્યો, પણ કદાચ એના ક્રાઇટેરિયા અલગ હોઈ શકે. કોઈ પણ માણસ તમને પ્રેમ કરે છે તો એ પ્રેમ નથી કરતો, તો એના કંઈક કારણો છે. એને આ ટાઈપનો છોકરો જ જોઈએ છે, કે આ ટાઈપના ક્રાઇટેરિયાવાળો જ છોકરો જોઈએ છે. જેમ કે છોકરાઓને વધારે ઈગો હર્ટ થતો હોય છે, એમને એવું થાય છે કે આ છોકરી મને ના કેમ પાડી, પતી ગયું, હવે તો હું એની હાલત.
પણ તમે પોતાની જાતની અંદર ઝાંકીને તો જુઓ કે તમારા અંદર છે શું. પહેલાં તમે એકદમ છપરીની જેમ ફરતા હો છો, કોઈ તમારો ગોલ નથી હોતો, તમારી જોડે પૈસાની કોઈ વ્યવસ્થા નથી, બાપના પૈસે તમે લહેર કરતા હો છો, એવું કરીને તમે છોકરીને ઇમ્પ્રેસ, હા કેટલીક છોકરીઓ એનાથી ઇમ્પ્રેસ પણ થતી હોય છે, જેમ કે એવા નેચરથી બાઇક ઉપર ફરવું ના તે બધું, પણ એ લોંગ ટર્મ વસ્તુઓ નથી, રાઈટ. એ ખાલી ટાઈમપાસ વસ્તુ છે, અને જે લોકો ટાઈમપાસ કરતા હોય પણ હું બીજા લોકોની પણ વાત કરું કે પ્રેમમાં કોઈ માણસ તમને ના પાડે તો એનાથી હર્ટ થવાની જરૂર નથી. એ ઘણા બધા એના પોતાના ક્રાઇટેરિયા હોઈ શકે. એ ભણવામાં તમારા કરતાં સારી હોઈ શકે, એ લુક્સમાં કદાચ તમારા કરતાં સારી હોઈ શકે, બીજી રીતે. તો એને જે ક્રાઇટેરિયા પસંદ આવતા એ ક્રાઇટેરિયા પ્રમાણે છોકરો પસંદ કરે, એનો હક છે, એનો રાઈટ છે, રાઈટ. અને એના માટે જો તમે એના ઉપર એસિડ એટેક કરો, એને મારી નાખો, એ કોઈ રીતે યોગ્ય નથી. તમે પોતાની જાતને યોગ્ય નથી બનાવતા અને એને મારી નાખો છો. એટલે આ વસ્તુ તો બિલકુલ યોગ નથી કે ભાઈ. અને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. એટલે ખાસ તો હું લવની જ વાત કરીશ. તો હું તો આજના જે યુથ છે એને હું એક જ વસ્તુ સમજાવવા માંગીશ કે તમારી જાતને ઉપર કરો ને, અપસ્કિલ કરો તમારી જાતને. તમે કંઈક નવી વસ્તુઓ શીખો, ઇંગ્લિશ બોલતા શીખો, પોતાની ફિલ્ડમાં થોડાક આગળ વધો, જે પણ ફિલ્ડમાં તમે છો એ ફિલ્ડમાં આગળ વધો, કંઈક નવું કામ કરો જેનાથી ઇમ્પ્રેસ થઈને કોઈ વ્યક્તિ તમારી જોડે આવશે. અને એનાથી ઇમ્પ્રેસ થઈને કોઈ છોકરી તમારી જોડે આવશે, કોઈ છોકરા જોડે, તો એ વ્યવસ્થિત છોકરી હશે, બરાબર. તમે જેમ તેમ એને ઇમ્પ્રેસ કર્યું, એને ખવડાવવા લઈ ગયા, પિક્ચર દેખાડવા લઈ ગયા, નો ડાઉટ પ્રેમમાં થાય છે આ બધી વસ્તુ, બી ખોટી નથી, બરાબર. પણ એના કરતાં તમે એ વ્યક્તિને પોતાની સ્કિલ, પોતાની એબિલિટી, પોતાની પર્સનાલિટી, પોતાના સ્વભાવથી ઇમ્પ્રેસ કરશો તો એ પ્રેમ લોંગ ટર્મ સુધી રહેશે. અને એના માટે તમારે એને છીનવો નહીં પડે, બરાબર. એને એ મેળવી શકશો તમે. ધ્રુવભાઈ, પ્રેમ પ્રકરણોમાં જે ડિમોટિવેટ થયેલું યુથ છે એમને જનરેશન ગેપના લીધે માતા પિતાનો આમાં રોલ કઈ રીતનો હોવો જોઈએ, અને હાલની પરિસ્થિતિમાં તમે માતા પિતા અને સ્કૂલ કોલેજીસના જે પ્રોફેસર છે એ લોકોને શું સલાહ આપો છો? 100% જનરેશન ગેપ છે. જેમ કે ફાધર મધરો છે એમનો 60sનો બોર્ન છે, અને જે એમના છોકરાઓ છે એમનો 90s 2000sનો બોર્ન હોય છે. એટલે બહુ 30 વર્ષનો તમે ગાળો સમજો તો બહુ મોટો ફરક, કારણ કે 30 વર્ષની અંદર ઘણી બધી વસ્તુ બદલાઈ ગઈ છે, ચેન્જીસ ઘણા. તમે એક વસ્તુ વિચારો કે હું મા બાપને પણ એક વસ્તુ કહું છું, બાળકોને પણ કહીશ, પણ મા બાપને એક વસ્તુ કહીશ કે આટલી જનરેશનની અંદર ઘણી બધી વસ્તુમાં ચેન્જ આવ્યો. કોમ્પ્યુટર્સ આવી ગયા, ટેલિફોનના મોબાઈલ્સ થઈ ગયા, લેપટોપ્સ આવી ગયા, હવે તો એઆઈ પણ આવી ગયું, ઘણી બધી વસ્તુ. એ બધી વસ્તુને તમે સ્વીકાર કરો છો. તમે મોબાઈલનો તમે સ્વીકાર કરો છો, એને વાપરો છો. લેપટોપનો તમે સ્વીકાર કરો છો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બી તમે સ્વીકાર કરો છો. દરેક વસ્તુનો ટીવી પણ નવા મોડલ્સના આવી ગયા. ઘણી બધી વસ્તુઓમાં ચેન્જીસ આવ્યા છે, એનો તમે સ્વીકાર કરો છો. પણ બાળકોની વિચારધારાનો સ્વીકાર કેમ નથી કરતા? કદાચ એ ખોટા ન પણ હોય, રાઈટ. અથવા ખોટા હોય તો સમજાવવાની જવાબદારી તમારી છે. દરેક વસ્તુમાં છોકરાઓને ક્રિટિસાઇઝ કરવાની જરૂર નથી. કેટલીક વખત કેવું થતું છે, મા બાપ છોકરાઓને બહુ ક્રિટિસાઇઝ કરતા હોય, તું આવો છે, તું પેલો છે, પેલા જોડે કમ્પેરિઝન કરતા હોય છે, ક્રિટિસાઇઝ, અને એમને એપ્રિશિએટ નથી કરતા. જેમ કે હું તમને એક વાત કહું કે મોસ્ટલી ફાધર્સ જે હોય છે, મધર ફાધરની અંદર જે ફાધરનો જે રોલ હોય છે, એમાં જે પુરુષો હોય છે ને, જે ફાધર હોય છે, પિતા હોય છે, એ વધારે એક્સપ્રેસિવ નથી હોતા. જે પોતાના છોકરાઓનો પ્રેમ વધારે નથી બતાવતા. જ્યારે એમને એવું પૂછવામાં આવે છે, તમે આવું કેમ કરો, કે મને પ્રેમ બતાવતા નથી, મને ઇમોશન્સ બતાવતા નથી આવડતા. કેમ તમે ગુસ્સો કરો છો? એ બી તો ઇમોશન છે, રાઈટ. તો તમને પ્રેમ બતાવતા કેમ નથી આવડતું? તમે એને કંઈક થાય છે છોકરાને, તો તમે નજીક જઈને એને કેમ નથી પૂછતા, બેટા શું થયું, તારી પાછળ હું બેઠો છું. એની જોડે રડો ઇન ધ સેન્સ, એ રડતો હોય તો એને સાંત્વના આપો, એને ભાલ કરો. એનાથી તમારી અંદર કંઈક ફિમેલ કેરેક્ટર્સ નથી આવી જશે. લોકો એવું માને છે કે પોતાના છોકરાઓને નજીકથી પ્રેમ કરવો, એને પુચ્છી કરવી, કે એને ભાલ કરવો, એ બધી વસ્તુ માતૃત્વની અંદર આવે. એવું નથી હોતું, બરાબર. પિતાએ પણ પ્રેમ બતાવવો જોઈએ. એવું નહીં કે ના. અને પહેલાના જનરેશનમાં તો એવું હતું કે પિતા અને પુત્ર વચ્ચેનો બહુ જ મોટો ગેપ હતો. હવે તો બી થોડો ઘણો ઓછો થયો છે, પણ પિતાને તો કોઈ વસ્તુ ખબર જ ના હોય, પિતાથી લોકો ડરતા હોય છે. એવી મેન્ટાલિટી બનાવી દીધી હોય છે કે બાપ અને બેટાના, અને હમણાં પણ એવું જોવા મળે છે કે બાપ બેટા વચ્ચેના જે સંબંધો છે એમાં બહુ મોટા પ્રોબ્લેમ્સ જોવા મળે છે. એ જનરેશન ગેપના કારણે સૌથી વધારે. પિતા છે એ એવું સમજે છે કે બહુ હું મોટો છું, હું એક્સપિરિયન્સ વાળો છું, મારી અંદર મેચ્યોરિટી છે, તો તારે મારી વાત માનવી જોઈએ, મેં દુનિયા વધારે જોઈ છે તારા કરતાં. છોકરો એવું કહે છે કે તમે આઉટડેટેડ છો, તમે આ જમાના પ્રમાણે નથી ચાલતા, બરાબર. હવે એકબીજાને, આ વસ્તુ કેવી છે, સમન્વયની વસ્તુ છે, એકબીજાને શીખવાડવાની વસ્તુ છે, શાંતિથી વાત કરવાની જરૂર છે.
આર્ગ્યુમેન્ટ્સ કરવાની જરૂર નથી આમાં પેલા પણ અહીંયા આપણે શું કરીએ સીધું આર્ગ્યુમેન્ટ્સ ઉપર આવી જઈએ. પિતા પોતાના છોકરાને સીધું આર્ગ્યુમેન્ટ, તું તો આમ થઈ ગયો છે ને આખો દિવસ મોબાઈલ વાપરે છે ને આમ કરે છે ને પેલું કરે છે ને ફલાણું ઢેકણું, પોતાનું પેશન ફોલો જે કામ કરવાનું છે કામ નથી કરતો ને તારું પેશન ફોલો કરે છે, જે ખરેખર નોકરી કરવી જોઈએ કરતો નથી, પણ એકચ્યુઅલી જેમાં એને રસ હોય વસ્તુમાં એ કરશે, બરાબર. તો માતા પિતા પણ કેટલી વખત નથી સમજતા અને બાળકોનો પણ વાંક તો છે જ, કારણ કે બાળકો પણ મા બાપનું સન્માન જાળવવાનું એમણે છોડી દીધું છે. સન્માન કરતા નથી, આમનો આદર નથી રાખતા. પગે પડવું જે ખાલી આદર હોતો નથી, જેવું તેવું બોલી જાય છે કેટલીક વખત, ના બોલવાનું ભૂલી જાય છે, બરાબર. તો એનાથી પણ મા બાપને ઘણો બધો આઘાત લાગે છે. અને બીજું, એક્સપેક્ટેશન્સ, મા બાપની એક્સપેક્ટેશન્સ પોતાના બાળકો પ્રત્યે અને બાળકોની એક્સપેક્ટેશન્સ માતા પિતા પ્રત્યે હોય, પણ બંનેની એક્સપેક્ટેશન્સ પૂરી ના થતી હોય તો પણ સંઘર્ષ સર્જાય છે, તો પણ ઘર્ષણ થાય છે. અને હું તો એ જ કહું છું કે એક્સપેક્ટેશન્સ વધારે ના રાખવી જોઈએ, સુધારવાની કોશિશ કરવી જોઈએ, પણ તમારો છોકરો એક ચોક્કસ પ્રકારનું બિહેવિયર કરે છે જે નુકસાનકારક નથી તો તમે એને ક્રિટિસાઇઝ નહીં કરો વધારે, અને પોષિત. હા, જો તને જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ છોકરો પોતાનું પેશન ફોલો કરવા માંગે છે, એ ચિત્રકાર બનવા માંગે છે કે અભિનયના ક્ષેત્રમાં જવા માંગે છે કે સિંગિંગ કરવા માંગે છે, કંઈક ડિફરન્ટ આર્ટિસ્ટિક વસ્તુ કરવા માંગે, તો મા બાપ એને કહે છે કે ભાઈ આમાં તો શું તું કરી લેશે, આમાં તો પૈસા નથી, આમાં તું કમાશે શું, ખાશે શું, આવું બધું પેલું ને. અને બીજું, મા બાપનો એક સૌથી મોટો ડાયલોગ ખરાબ એ હોય છે, ખરાબ ન કહી શકાય પણ એક રિજિડ ક્લીશે ડાયલોગ જેને આપણે કહીએ કે તમારી ઉંમરમાં તો અમે આવું કરતા હતા, તમારી ઉંમરમાં તો અમે આટલે સુધી પહોંચે, તમારી ઉંમરમાં તો અમે આ તગારો ઉપાડતા હતા, તમારી ઉંમરમાં તો અમે આટલી મજૂરી કરતા હતા. પણ એ સમય આખો અલગ હતો. એ સમય તમારી ગરીબીનો સમય હતો, અને મતલબ જે બી હશે, પણ આજે પરિસ્થિતિ આખી અલગ છે. તમારા બાળકને તમે સારું ભવિષ્ય માટે તમે આવું કરો છો, બરાબર. હા, બાળક વધારે પડતું હદથી બહાર જતું હોય ત્યારે એને ખખડાવવું, એને ક્રિટિસાઇઝ કરવું, એને બોલવું એ યોગ્ય છે, બરાબર. કેટલીક વાર સાયકોલોજીસ્ટ જોડે લઈ જવું, એનું વર્તન એવું કેટલીક વાર થઈ જાય તો એના કારણે, બરાબર. ફેમિલી કાઉન્સેલિંગ કરાવવું બી બહુ જરૂરી છે. પણ ક્રિટિસાઇઝ કરવું કોઈ પણ વસ્તુમાં કે ના આવું નહીં, કેટલાક બાપ અને બેટા વચ્ચેના સંબંધ, સૌથી ખરાબ બાપ બેટા વચ્ચેના સંબંધ બહુ ખરાબ હોય છે, બરાબર. બહુ જ પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે આજે. મોસ્ટલી બધાના ઘરમાં બાપ બેટા વચ્ચે બહુ નથી બનતું. બેટા એવું સમજે છે કે પપ્પા આઉટડેટેડ જૂનવાણીના છે ને પિતા એવું સમજે છે કે છોકરો વધારે પડતું ઓવર સ્માર્ટ થાય છે, એને ખબર નથી શું થઈ જશે. પણ બંને પોતપોતાની જનરેશનના છે, બંને પોતપોતાની જનરેશનની સમજ રાખે છે, બરાબર. કોઈ હાથમાંથી બહાર જતું હોય, મતલબ કોઈ કહેવાય ને કે છોકરો એવું લાગે કે હવે એ એક લિમિટ કે એક કહેવાય ને વસ્તુને વટાવી રહ્યો છે, ત્યારે તમારે એને ક્રિટિસાઇઝ કરવું જરૂરી. પણ દરેક વસ્તુમાં તમે એને ક્રિટિસાઇઝ કરો છો, દરેક વસ્તુમાં એને નીચો પાડી દો છો, એની તકલીફ નથી સમજતા, બીજાની જોડે કમ્પેરિઝન કરો છો, એટલે પણ આ જનરેશન ગેપ્સ આવતા હોય છે, બરાબર. કારણ કે બાળકમાં તો એટલી બુદ્ધિ નથી, હું તમને સમજાવું કે બાળક બુદ્ધિ તો છે ઇન ધ સેન્સ, પણ એ હજી એટલો મેચ્યોર નથી. પણ તમે તો મેચ્યોર છો ને, તો મેચ્યોર થઈને તમારે બાળકોને ખાસ સમજવા જોઈએ, તો જ તમે આ જેનઝી જનરેશનની જે મેં વાત કરી તમને, નવી જનરેશન જે છે, તો એને આપણે સુધારા ઉપર લાવી શકીએ. એ મોબાઈલ જોવે છે તો કેમ જોવે છે, શું જોવે છે, એને કેમ આનંદ મળે છે, એને સેક્સ એજ્યુકેશન આપણે નથી આપતા. મા બાપ તો ઇવન સ્કૂલ્સમાં પણ સેક્સ એજ્યુકેશન નથી આપવામાં આવતું, એના કારણે છોકરાઓ પોર્ન એડિક્ટ થઈ જતા હોય છે, બરાબર. એના સિવાય ગેમ્સ માટે અને બીજી રીતે પણ લોકો એડિક્ટ થઈ જતા હોય છે, એનું પણ આપણે નોલેજ નહીં, આપણે એની જોડે વાત નથી કરતા કેટલી વખત સીધી રીતે, ટાઈમ નથી આપતા. ઇવન મા બાપ પણ પોતે પણ મોબાઈલમાં લાગેલા હોય છે, એ વસ્તુ પણ ખરી જ છે, બરાબર. છોકરાઓને સમય ના આપવો, નેગ્લિજન્સી રાખવી, અને કેટલાક મોટી સિટીઝમાં તો અને મોટા ઘરોમાં એવું જોવા મળે છે કે બિલકુલ છોકરાઓ નેગ્લેક્ટેડ હોય, મા બાપ પોતાના શોખ ને પૈસા કમાવામાં બિઝી હોય, અને છોકરાઓને નોકરોના હવાલે કરી દીધા હોય કે દાઈમાં કે જે બી એમના પાલન પોષણ કરતી હોય, બરાબર. તો સંસ્કાર ક્યાંથી આવશે? હૂંફ નથી હોતી, બરાબર. બાળકોને ગળે લગાડવું એટલું જ જરૂરી છે, બાળકો સાથે રડવું એટલું જરૂરી છે. મતલબ એ ઇમોશનલ થવું કોઈ ખરાબ વસ્તુ નથી, અટેચમેન્ટ બહુ જરૂરી છે. એટલે જ તો આપણા ઇન્ડિયન્સમાં એવું છે, સારી વસ્તુ છે હજી સુધી, કે બાળક હજી 10 વર્ષનું થાય, 10-12 વર્ષનું, ત્યાં સુધી એ મમ્મી પપ્પાના રૂમમાં ઊંઘે છે, પછી એનો એક અલગ રૂમ થાય છે. ફોરેનમાં અલગ સિસ્ટમ છે, એમને તો અલગ જ કરી દેવામાં આવે છે. એ પણ ખોટું છે, કારણ કે એનાથી